ક્યાં છે કન્હૈયો? કાન્હા, નાનકા, મૈયા અને પિતાશ્રી ઊભા છે. શરૂ થઈ જાઓ. કૃષ્ણ, નાનકા, વધારે થાય છે. ઠીક છે ભાઈ. કાન્હા, શું થયું આને? મૂર્છિત કેવી રીતે થઈ ગયો? બલરામ, તું કે મને? પિતાશ્રી, નદીનું પાણી પીતા જ કૃષ્ણને... નદીનું પાણી પીતા જ શું? શું થયું છે કૃષ્ણને? કૃષ્ણના પેટમાંથી પાણી નીકળે રાખે છે. હા પિતાશ્રી. બલરામ, નદીનું પાણી પીવાથી આવી દશા કેવી રીતે થઈ કૃષ્ણની? લાગે છે પાણી બરાબર નથી, પીવા લાયક નથી, ગંદુ થઈ ગયું છે. નદીનું પાણી ઝેરીલું થઈ ગયું છે નંદરાયજી. શું? કૃષ્ણની દશા જોઈને અમે ગાયોને પણ પાણી ન પીવા દીધું. યશોદા, યશોદા, શાંત થઈ જાઓ. યશોદા. મૈયા, પિતાશ્રી. હા કાન્હા. હા, કાન્હા બોલ, તું સ્વયંની મૈયા પાસે છે. કાન્હા બોલ. એ નદી ગંદી છે, ગંદી. આગળ બોલો કન્હૈયા. મૈયા, કૃષ્ણ કેવા ઈચ્છે છે કે નદી પાસે કોઈ નહીં જતા. પાણી બહુ જ ગંદુ છે, અસ્વસ્થ થઈ જશો. પાણી વિષવાળું છે, વિષવાળું. નદીનું? હા મૈયા, બહુ જ ગંદુ છે. સાંભળ્યું આપે? કાન્હુ કેવું બોલે છે? હા, પાણી પાણી પીવા જેવું નથી. બધું ઠીક થઈ જશે. હા, હું કહું છું ને કનૈયા, તમને બહુ પીડા થાય છે ને? હેને? નદીનું પાણી દૂષિત થયું છે. હા હા મોટા ભાઈ, સાચું કહો છો. કાન્હા, લાગે છે નદીનું પાણી કઈ વધારે દૂષિત થઈ ગયું છે. આપ શું આમ જ જોયા કરશો કે? ભાઈ, વેચીને બોલાવો. હા, અને ગોકુળમાં બધાને નદી પર જવાની ના પાડી દો. હા યશોદા, તમે જરાય ચિંતા નહીં કરો. હું હમણાં ગોકુળવાસીઓનો નદીએ જવા પર પ્રતિબંધ મુકાવી દઉં છું. અરે વાહ! હે ભગવાન! જમુના! પણ હું એને શોધું કેમ છું? શું જરૂર છે એને શોધવાની? અરે સારું જ તો થયું, એ પોતે જ ખોવાઈ ગઈ. જમુના! માજી, તમે કોઈને શોધી રહ્યા છો? હા દીકરી, હું મારી વહુને શોધું છું. ચારે બાજુ શોધી લીધી, પરંતુ ક્યાંય દેખાઈ નથી રહી. હૃદય પર પથ્થર મૂકો માજી. શું થયું? નદીમાંથી હમણાં એક શબ કાઢ્યો છે. જાઓ, જલ્દી જાઓ અને જોઈ આવો. આ શું કર્યું તે? માજી, આ તો જમુનાનો અવાજ છે. માજી, માજી, હું આપની સામે જ તો ઊભી છું.
આપી જ તો મને પાણી લેવા મોકલી હતી. ચાલ અહીંયાથી. માજી, આ પાણી તો લઈ લો. માસી, જમુનાને જીવતી જોઈને તમને નિરાશા થઈ છે ને? ચૂપ. પરંતુ મેં તો કંઈ કહ્યું જ નથી માજી. તું પણ ચૂપ. માસી, જુઓ, જમુના તમારા માટે પાણી લાવી છે અને તમે છો કે એનું જીવન સમાપ્ત કરવા માંગો છો? આ તને કોણે કહ્યું? મને બધી ખબર છે માસી. તું ચૂપ કર. આપ ઠીક તો છો માજી? કેમ? મને શું થયું? હું એકદમ ઠીક છું, સમજી? તો આપ કોને વળી રહ્યા છો? હું કૃષ્ણ સાથે વાત કરું છું અને એને વઢું છું. કૃષ્ણ? ક્યાં છે કૃષ્ણ? ત્યાં જો, સામે જ ઊભો છે. મને તો આપની ચિંતા થવા લાગી છે માજી. અને તમે જમુનાની ચિંતાથી મુક્ત થવા માંગો છો? કેટલું અંતર છે તમારા અને તમારી વહુમાં? જમુના તમને એની માતા સમજે છે અને તમે એને તમારી શત્રુ. આ સારી વાત નથી. હું જાણી ગઈ છું માજી. શું જાણી ગઈ છે તું? એ જ કે કૃષ્ણની ભક્તિમાં આપ આટલા લીન થઈ ગયા છો કે તમને દરેક ક્ષણ દરેક જગ્યાએ કૃષ્ણ જ દેખાઈ રહ્યો છે. વિચારી નથી જાણતી કે તમે કેટલો તિરસ્કાર કરો છો. તમને દરેક ક્ષણે બસ દેખાય છે તેનું મૃત્યુ. ડૂબીને જ્યારે કોઈ બીજું ગુજરી ગયું તમે સમજ્યા જમુના ગુજરી ગઈ હેને? માસી, મારી વાત માનો. સુધરી જાઓ તમે. હજી પણ છે સમય તમારી પાસે. જમુનાને તમારી દીકરી સમજો, નહીં તો તમને એવી વહુ મળશે જે તમને સાસુ સમજશે. પછી વિચારો તમારું જીવન કેવું થઈ જશે? બહુ જ કપરું થઈ જશે. એટલા માટે તમારી વહુને તમારી દીકરી સમજો. આવ્યું સમજમાં? આ કાન્હો કેવી રમત રમે છે સમજાતું જ નથી. એણે ગંગાને સાજી તો કરી દીધી, પણ સાથે સાથે નદી પર જવા માટે પ્રતિબંધ મૂકી દીધો. ગંગા માટે જ નહીં, આપણા માટે પણ. ગોકુળવાસીઓ સાંભળો, નંદરાયનો આદેશ છે કે આજથી જ એટલે કે હમણાંથી જ નદીનું પાણી દૂષિત હોવાના કારણે ગોકુળવાસીઓ પર નદી પર જવા માટે પ્રતિબંધ લગાડ્યો છે. નંદરાયજીના આદેશ અનુસાર કોઈ પણ નદી કિનારે નહીં જાય. સાંભળો સાંભળો સાંભળો. આપણે નદી પર નહીં જઈ શકીએ. કાલે તો આપણા વ્રતનો છેલ્લો દિવસ છે. હા, જો આપણે નદી પર નહીં જઈએ
તો ના જ આપણું વ્રત સફળ થશે ના પૂર્ણ. પછી કૃષ્ણ આપણો નહીં થાય. પ્રશ્ન એ છે કે કાલે આપણા વ્રતનો છેલ્લો દિવસ છે અને આજે એકાએક નદીનું પાણી દૂષિત કઈ રીતે થઈ ગયું? મને તો આ બધી કૃષ્ણની રમત લાગે છે. એણે જ નંદરાયજીને વિશ્વાસ અપાવ્યો હશે કે નદીનું પાણી દૂષિત થઈ ગયું છે. મોટા ભાઈ, ઢોલ વાગે છે. પિતાશ્રીએ સૌને નદી પાસે જવા માટે ના પાડી છે. એનો અર્થ છે ગોપીઓ હવે નદી પર ક્યારેય નહીં જાય. એમને એવી વાત છે. પરંતુ મોટા ભાઈ, હવે ગોપીઓ શું કરશે? એમનું વ્રત કેવી રીતે પૂરું કરશે? નંદરાયજી, નંદરાયજી. મોટા ભાઈ, ગોપીઓ આવી ગઈ છે. નંદરાયજી, ક્યાં છો આપ? નંદરાયજી, ક્યાં છો આપ? નંદરાયજી, નંદરાયજી. અરે, તમે બધા અંદર ક્યાં જાઓ છો? અમે કાન્હાને અને એના પિતાશ્રીને મળવા આવ્યા છીએ. એમ? કાન્હાની માતાને નહીં? કાન્હાની માતાએ એમના લાડ પ્રેમથી કાન્હાને માથા પર ચડાવીને રાખ્યો છે. મારો કાન્હો છે જેવો, કેમ લાડ પ્રેમ ન કરું હું મારા લાલાને? અને તમે માની લીધું. આટલો પણ લાડ પ્રેમ સારો નથી નંદરાણીજી. કૃષ્ણએ કહ્યું અને આપે માની લીધું. અને એના કહેવા પર નદી પર જવા માટે પ્રતિબંધ મૂકી દીધો. નહીં નહીં, સૌના હિત માટે નદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર કાન્હાની વાત સાંભળીને? અમારો કાન્હો નદીનું પાણી પીને જ બીમાર પડ્યો છે. નાટક કરી રહ્યો છે કાન્હો. શાંત રહો તમે બધા. આટલો ક્રોધ કેમ કરી રહ્યા છો નંદરાણીજી? હું સત્ય જ તો કહી રહી છું. મારો કાન્હો પણ સાચો છે અને એ પણ સાચું જ બોલે છે. તો પછી ખોટું કોણ બોલે છે નંદરાણીજી? અરે, વૈદ્યજીએ પણ કહ્યું છે કે કૃષ્ણ બીમાર છે. એમ? કૃષ્ણ બીમાર છે? જેણે ગંગાને સાચી કરી એ સ્વયં બીમાર છે. તો પછી કૃષ્ણને મળવું જ પડશે. અરે, ક્યાં જાઓ છો? અરે, ઉભા રહ્યો. રોકો ને એમને. અરે જવા દો યશોદા, આપણા કૃષ્ણને પણ સારું લાગશે. પરંતુ આ બધું મને નથી ગમતું. કન્હૈયો અસ્વસ્થ છે અને આ બધા મળીને એના પર શંકા કરે છે. અરે નાનકા, બધી ગોપીઓ અહીંયા જ આવે છે. સૂઈ જાઓ. કૃષ્ણ, આંખો ખોલો ને. અમારી તરફ જો કાન્હા. તું બીમાર છે તો એવું લાગે છે જાણે આખું ગોકુળ બીમાર છે. અમે તો સમજી રહ્યા હતા કે અમને નદી પર જવાથી રોકવા માટે તે આ લીલા રચી છે. અમને નહોતી ખબર કાન્હા કે તું સાચે બીમાર છે. અમે નદી પર નહીં જઈએ કાન્હા. અમારું વ્રત પણ પૂર્ણ નહીં કરીએ. તું આમ સૂતો ન રહે કાન્હા.
અમે તો એ કાન્હાને જોવા માંગીએ છીએ જે અમારી મટુકી ફોડતો હોય છે. અમારું માખણ ચોરીને ખાય છે. જે એના રમૂજ સ્વભાવથી અમને હસાવતો હતો. ઉઠને કાન્હા, અમને આનંદ આપ કાન્હા. જુઓ કેટલું પાણી ભરાઈ ગયું છે પેટમાં. આ રીતે ક્યારેક ક્યારેક પાણી પેટમાંથી ઉછળી ઉછળીને બહાર આવે છે. તો કાન્હાના પેટમાં પાણી ભરાઈ ગયું છે. હે ને બિચારો. હા. તો નાટક કરી રહ્યો હતો કૃષ્ણ. નદી પર કેવી રીતે જશો? પિતાશ્રીએ ના પાડી છે ને. કાન્હા તું છે ને. નદી પર નથી જવાનું. પાણી ગંદુ છે. બીમાર પડી જશો. નંદરાણીજી, નંદરાણીજી. કોઈ પણ લાભ નહીં થાય. મૈયાને બોલાવાથી નદી પર જવા માટે પ્રતિબંધ છે. સમજ્યા? પ્રતિબંધ નહીં હટે. નંદરાણીજી, નંદરાણીજી. નાનકા, મૈયા આવે છે. કેમ બૂમો પાડો છો? કૃષ્ણ સૂતો છે ને? સૂતો નથી, સુવાનું નાટક કરી રહ્યો છે. અને એ માંદો પણ નથી. જુઓ, હવે હું રિસાઈ જઈશ. હમણાં જ તમે બધા કહી રહ્યા હતા કે કૃષ્ણ માંદો છે, અને હવે કહો છો એ માંદો નથી. કનૈયો માંદા પડવાનું નાટક કરી રહ્યો છે. જુઓ નંદરાણીજી, કાનો કેવી રીતે જોઈ રહ્યો છે. જોયું મેં. હવે તમે બધા જાઓ. અર્થાત આપને અમારા પર વિશ્વાસ નથી. મને મારા કૃષ્ણ પર વિશ્વાસ છે. બળરામ પર પણ હશે અને એના મિત્રો ગ્વાળબાળ પર પણ. એ બધાને જ પૂછી લો, ત્યારે તો તમને વિશ્વાસ થઈ જશે કે કાન્હો નાટક કરી રહ્યો છે. તમે જ અમને વ્રત રાખવાનું કહ્યું હતું ને. અને આપ જ અમને નદી પર જવાની ના પાડીને અમારું વ્રત પૂર્ણ થતા અટકાવી રહ્યા છો. પ્રતિબંધ મૂકવો હોય તો કૃષ્ણ ઉપર મૂકો. કૃષ્ણ, આ તે સારું ન કર્યું. અમને અમારું વ્રત પૂર્ણ કરવા પર કેમ પ્રતિબંધ મૂકી રહ્યો છે તું કાન્હા? કેમ? જુઓ, હવે મારા કૃષ્ણ પર વધુ આરોપ નહીં લગાડો. જાઓ તમે બધા.